કેમ છો બાળ મિત્રો? મજામાં ને? દોસ્તો, શું તમે ધોરણ 10 ની અંદર માર્ચ 2025 ની અંદર એક્ઝામ આપવાના છો? તો દોસ્તો, એના માટે જ છે આ વિડીયો. દોસ્તો, જો આપ માર્ચ 2025 ની અંદર બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા હો તો દોસ્તો, મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિતની અંદર હેતુલક્ષીની અંદર ખાસ ઘણી બધી તકલીફ પડતી હોય છે. દોસ્તો, એના માટે જ આ વિડીયો છે, તો વિડીયોને સ્કીપ ન કરતા. આ અગાઉ આપણે 5 ભાગ એટલે કે 5 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. જો એ ન જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈ અને આપ વિકલ્પ નંબર 1 થી લઈ અને 101 સુધીના વિકલ્પોના વિડીયો જોઈ લેજો. દોસ્તો, આજે આપણે 102 થી આગળ વધીશું. આજનો વિડીયો એ છેલ્લો વિડીયો છે હેતુલક્ષી માટેનો. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યનું એવું આંકડાશાસ્ત્રના વિકલ્પોને પણ સોલ્વ કરવાના છીએ, તો વિડીયોને સ્કીપ ન કરતા. તો શરૂઆત કરીએ દોસ્તો. તૈયારી બરોબર કરજો અને ધ્યાન રાખીને જોજો. ચાલો દોસ્તો, તો શરૂઆત કરીએ વિકલ્પ નંબર 102 ની. તો વિકલ્પ નંબર 102 ની અંદર તમને લોકોને આપવામાં આવ્યું છે કે P of A જેમ P of A બાર બરાબર 5/6 હોય તો P of A બરાબર ખાલી જગ્યા. દોસ્તો, બરોબર ધ્યાન આપજો. અહીંયા તમને હું એક શોર્ટકટ રીત બતાવી દઉં છું કે જ્યારે પણ આ રીતનું આવે તો તમારે શું કરવાનું. જો આપણે શોધવાનું છે શું? P of A. અહીંયા આપણને P of A જેમ P of A બાર બરાબર 5/6 આપેલા છે. દોસ્તો, P of A એટલે તમારે પહેલા તો P of A ને અનુસંધાનમાં 5 આવશે અને આ બંને ગુણોત્તરનો સરવાળો કરી દેવાનો એટલે કે 11 થાય. આ તમારો જવાબ થઈ ગયો. P of A ની કિંમત મતલબ 5/11. હવે જો તમને ધારો કે P of A બાર પૂછ્યું હોય તો શું કરવાનું? તો P of A બાર તો બીજા નંબરે છે તો 6, તો અંશમાં 6 આવશે અને બંને ગુણોત્તરનો સરવાળો એટલે કે 6/11. આવી રીતે તમે એકદમ સ્પીડીલી ગણતરી કરી શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ 103 નંબરમાં, જેમાં આપણને આપેલું છે દોસ્તો કે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ ઓછા મધ્યક. દોસ્તો, આનો જે જવાબ છે તમારો એ 3 આવશે. જો આનો જવાબ અહીંયા 3 આવશે. હવે કેવી રીતે આવે એ હું તમને થોડું શોર્ટ આઉટ બતાવું. જો બહુલક એટલે Z, મધ્યક એટલે X બાર. હવે દોસ્તો, આ 3 વડે આ બંનેને ગુણીએ. મધ્યસ્થને M કહેવાય અને મધ્યકને X બાર કહેવાય. તો 3 વડે M ને ગુણીએ એટલે 3M અને 3X બાર. હવે દોસ્તો, આ -X બાર જ્યારે પાછળ જશે તો 3M -3X બાર અને આ X બાર પાછળ જશે એટલે +X બાર. એટલે કે Z બરાબર 3M -3X બાર માંથી 1X બાર બાદ થશે એટલે 2X બાર. જે તમારું મધ્યક, મધ્યસ્થ અને બહુલકનું એક સંયુક્ત સૂત્ર છે તમને મળી જશે. Z બરાબર 3M - 2X બાર. તો દોસ્તો, અહીંયા આવશે 3. ધ્યાન રાખજો. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવે છે: 2, 6, 4, 0, 2, 1, 3, 2. આ માહિતીનો બહુલક ખાલી જગ્યા છે. દોસ્તો, જ્યારે આવી અવર્ગીકૃત માહિતી આપવામાં આવે ત્યારે તમારે બહુલક માટે શું કરવાનું? જે અંક સૌથી વધારે વાર આવતો હોય એ તમારો બહુલક થાય. તો અહીંયા સૌથી વધુ વાર અંક કયો આવે છે? તમે જોઈ શકો છો 2 આવે છે. તો એનો મતલબ કે આનો જે બહુલક છે 2 થશે. ઓકે, ચાલો આગળ જઈએ. 105 નંબરમાં કોઈ માહિતી માટે X બાર બરાબર 15, Z બરાબર 15, તો M બરાબર ખાલી જગ્યા થાય. દોસ્તો, યાદ રાખજો, જે સૂત્ર છે તો છે જ કે Z બરાબર
તમે આ સૂત્રથી પણ ગણી શકો. z બરાબર 3m ઓછા 2x બાર. પણ જ્યારે તમને બહુલક, મધ્યક અને મધ્યસ્થ માંથી કોઈ પણ બે સમાન આપેલા હોય, જો અહીંયા આપણને મધ્યક 15 આપી દીધો છે, બહુલક પણ 15 આપેલો છે, એમ ગમે તે સંખ્યા પણ મૂળ સમાન આપેલી હોય ત્યારે તમારો જે મધ્યસ્થ છે ને એ એટલો જ થાય, એટલે કે 15 જ થાય. તમે આમાં પણ કિંમત મૂકી અને તારણ મેળવી શકો છો, પણ આટલી શોર્ટકટ યાદ રાખવાનું એટલે સટ દઈને તમારી ખાલી જગ્યા પૂરી જાય. તો બંને અંક મધ્યક અને બહુલક કે મધ્યક અને મધ્ય સમાન આપેલા હોય ત્યારે ત્રીજો જે મધ્યવર્તી સ્થિતિનું માપ છે એના જેટલું જ થાય, એ બરોબર યાદ રાખજો. ત્યાર પછી મિત્રો આગળનો વિકલ્પ જોઈએ કે કોઈ માહિતી માટે z વત્તા x બાર બરાબર 98 અને z ઓછા x બાર બરાબર 12 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. દોસ્તો જ્યારે તમને આવી રીતે આપેલું હોય ત્યારે શું કરવાનું, તો તમારે z વત્તા x બાર, z વત્તા x બાર બરાબર 98 અને z ઓછા x બાર બરાબર 12 આ બંનેનો લોપ કરી દેવાનો, એટલે કે વત્તા x બાર ઓછા x બાર કેન્સલ થઈ જશે. ત્યાર પછી z એટલે 2z થાય અને 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 ને 1 11, 110 થશે. 2 ને છેદમાં લઈ જવાના, z બરાબર 110 ને 2 વડે ભાગો એટલે 55 આવશે. હવે z ની જે કિંમત મળી તમને 55 એને તમારે ગમે તે એક પરિણામમાં મૂકી દેવાની. ધારો કે આપણે આ પહેલા પરિણામમાં મૂકીએ તો z ની જગ્યાએ આપણે લખી દઈશું 55 પ્લસ x બાર બરાબર 98. તો x બાર બરાબર 98 માઇનસ 55 થશે, માટે x બાર બરાબર 8 માંથી 5 જાય 3 અને 9 માંથી 5 જાય તો 4, 43. x બાર બરાબર તમને મળશે 43. હવે દોસ્તો તમારું જે સૂત્ર છે ત્રણેય z બરાબર 3m ઓછા 2x બાર, આ સૂત્રમાં તમને જે કિંમતો મળી, બરોબર, જે તમને કિંમત મળી z બરાબર 55 એ z ની જગ્યાએ મૂકી દેવાની, x બાર બરાબર 43 મળી એ x બાર ની જગ્યાએ મૂકી દેવાની. જો z ની જગ્યાએ આપણે 55 મૂકીએ, 3m ઓછા 2 અને x બાર ની કિંમત આપણને મળી 43. તો શું થશે દોસ્તો, 55 બરાબર 3m ઓછા 2 તરી 6 અને 2 ચોક 8 એટલે કે 86. હવે આ 86 ને આ બાજુ લાવવાનું એટલે 55 પ્લસ 86 બરાબર 3m. ચાલો દોસ્તો હવે 86 અને 55 તો તમે જુઓ 5 ને 6 11 નો એકડો વધી પડી 1, 8 ને 5 13 ને 1 14, 141 થશે બરાબર 3m. હવે તમારે m શોધવો છે તો 3 છેદમાં લઈ જાઓ એટલે 141 ને 3 વડે ભાગી દો તો 3 ચોક 12 અને 2 વધ્યા 3 સત્તા 21, 47 જવાબ આવશે. બરોબર, તો આપણો જે જવાબ થશે એ 47 થશે. એટલે આ રીતે લોપની રીતથી તમારે ગણતરી કરી દેવાની. બાદબાકી કરી ગમે તે એક તમને z કે x બાર મળી જશે, એ મળી જાય પછી એની કિંમત ગમે તે એક પરિણામની અંદર મૂકી દેવાની અને બંને મળી જાય પછી આપણું આ સૂત્ર છે z બરાબર 3m ઓછા 2x બાર એ તમારે મૂકવા. ચાલો આગળ જઈએ. બહુ સરસ પ્રશ્ન છે કે સિનેમા ઘરમાં આગળની હરોળમાં 23 બેઠકો હોય, જો તમને મધ્યસ્થ સ્થાન ધરાવતી બેઠક ઉપર બેસવાનું કહે તો તમારે કઈ બેઠકમાં બેસવું પડશે? દોસ્તો પહેલી લાઈન જે છે એ લાઈનની અંદર ટોટલ બેઠકો 1 નંબર થી 23 નંબર સુધીની છે. પહેલી હરોળમાં 1 થી 23 નંબરની બેઠકો છે. હવે જો તમને મધ્યસ્થ સ્થાનમાં કે બેસવાનું કહેવામાં આવે તો કયા નંબર ઉપર? મધ્યસ્થ એટલે બરોબર મિડલમાં. તો દોસ્તો તમે જુઓ 11 દૂને 22 થાય એટલે આ બાજુ 11 પેલી બાજુ 11 એટલે 22, વચ્ચે વધે 12 એટલે કે બરોબર મિડલમાં 12 આવશે. તો આપણું સ્થાન આવશે 12 નંબર, ડી જવાબ આવશે.
ક્લિયર? ત્યાર પછી આગળ અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતું ભાગફળ એ કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ બને? દોસ્તો ધોરણ 9 માં ભણીને આવ્યા છીએ કે અવલોકનોનું ટોટલ કરવામાં આવે ને એને કુલ સંખ્યા વડે ભાગવામાં આવે તો શું મળે? તો મધ્યક મળે. શું મળે? મધ્યક. તો અહીંયા તમારો જે જવાબ છે એ બી આવશે, મધ્યક. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તમે સરાસરીની અંદર પણ શીખેલા છો. ચાલો આગળ 108. હવે 109 માં જઈએ. મિત્રો એ પહેલા ધ્યાન રાખજો કે આપણે હવે પછીના વિડીયોની અંદર તમને જે ગણિતના મેઇન 4 પ્રકરણ છે, જેમ કે આંકડાશાસ્ત્ર, સંભાવના, સમાંતર શ્રેણી, યામ ભૂમિતિ, બરોબર, આ ચેપ્ટરો કે જે ટોટલ 54 માર્કના જનરલ વિકલ્પ સાથે થાય છે, તો એના દોસ્તો લાઈવ ક્લાસ લેવામાં આવશે રાત્રે અને શક્ય હશે તો એના વિડીયો પણ તમને મોકલવામાં આવશે. એમાં બોર્ડની અંદર પૂછાવાના મહત્તમ શક્યતાવાળા દાખલાઓ સંપૂર્ણ ગણતરી સાથે, ફટાફટ નહીં, સંપૂર્ણ ગણતરી સાથે તમને સમજાવવામાં આવશે. તો એ જોવાનું ચૂકતા નહીં દોસ્તો. સાથે સાથે વિજ્ઞાનનું પણ હેતુલક્ષી આવી રહ્યું છે અને સમાજનું પણ હેતુલક્ષી આવી રહ્યું છે. સાથે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે વિભાગ બી, સી અને ડી માં પૂછાવાના છે વિજ્ઞાન અને સમાજમાં, એની પણ તમને વિડીયો મળશે. જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો એને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી નવા બનનાર લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે. અને દોસ્તો વિશ્વાસ રાખજો, ગઈ સાલના જૂના વિડીયો માર્ચ 2024 ના જે વન શોટ રિવિઝન અને આઈએમપી આપેલી છે એ જોઈ લેજો અને ગઈ સાલના પેપરો પણ જોઈ લેજો. આઈએમપી કેવું છે એ તમને જાતે ખ્યાલ આવી જશે, હું નહીં કહું, કારણ કે હું મારા મોઢે મારા વખાણ નથી કરતો, પણ તમે જોઈ લેજો. ચાલો દોસ્તો, તો અહીંયા આપણને આપેલું છે સિગ્મા એફઆઈ બરાબર 100, એ બરાબર 25, એક્સ બાર બરાબર 25, તો સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર ખાલી જગ્યા. જો દોસ્તો જ્યારે તમને આ ટાઈપની ખાલી જગ્યા આપે અને એમાં એ અને એક્સ બાર સેમ અંક હોય, બરોબર, એક શોર્ટકટ બતાવું, એ અને એક્સ બાર સેમ હોય અને સિગ્મા એફઆઈ ડીઆઈ તમને શોધવાનું કીધું હોય ત્યારે એનો આન્સર 0 જ આવશે. યાદ રાખજો. ક્યારે? જ્યારે તમને ધારેલ મધ્ય કિંમત અને મધ્યક બંને સમાન અંક આપેલા હોય, કોઈ પણ અહીંયા 25 આપેલા છે, 20 આપેલા હોય, 50 આપેલા હોય, સમાન અંક આપેલા હોય ત્યારે આપણે એની ગણતરી કરીને સમજીએ છીએ. તો સૌથી પહેલા તો કયું સૂત્ર આવે? તો સિગ્મા એફઆઈ ડીઆઈ છે એટલે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર આવે, જેનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આ સૂત્ર આવશે. હવે દોસ્તો x બાર ની કિંમત છે 25, a ની કિંમત છે 25, સિગ્મા એફઆઈ ડીઆઈ આપણે શોધવાનું છે. સિગ્મા એફઆઈ આપણને 100 આપેલું છે. દોસ્તો આ 25 આ બાજુ આવશે એટલે 25 માઇનસ 25 થઈ જશે 0 બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં 100. 100 નો આપણે 0 જોડે ગુણાકાર કરીશું તો 0 થાય. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 એટલે સિગ્મા એફઆઈ ડીઆઈ 0 આવ્યું. તો દોસ્તો જવાબ તમારો ડી આવશે. ધ્યાન રાખજો આ ટ્રીક. આગળ વધીએ 110 ની અંદર કે એક વર્ગીકૃત માહિતી માટે બહુલક વર્ગ, બહુલકીય વર્ગ આપણને આપેલો છે 5 થી 7. f1 બરાબર 8 છે, f0 અને f2, f0 અને f2 બંનેની કિંમત સમાન આપેલી છે 2 અને તમને એવું કહેવામાં આવ્યું છે કે બહુલક શોધો. દોસ્તો પહેલા તો બહુલકનું સૂત્ર z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2
ગુણ્યા એચ. સૂત્ર આવડવું જરૂરી છે. તો ઝેડ બરાબર આ રીતનું સૂત્ર આવશે બહુલકનું. હવે એલ એટલે શું? તો એલ એટલે ધારેલ બહુલકીય વર્ગની અધસીમા. તો અહીંયા આપણને બહુલક વર્ગ આપેલો છે 5 થી 7. તો એનો મતલબ બહુલકીય વર્ગની અધસીમા 5 થશે, એટલે એલ ની કિંમત 5 થશે. F1 ની કિંમત આપણને 8 આપેલી છે બાળકો, ઓછા F0 ની કિંમત આપણને 2 આપેલી છે. હવે 2F1, F1 ની કિંમત આપણને આપેલી છે 8, એટલે 8 દુ 16 થશે. માઇનસ F0 ની કિંમત 2 છે અને F2 ની કિંમત પણ 2 છે. H એટલે વર્ગ લંબાઈ, એટલે અહીંયા તમે જોશો 5 થી 7 છે તો વર્ગ લંબાઈ તમારી થશે 2. હવે દોસ્તો 5 વત્તા 8 ઓછા 2 એટલે 6, 16 માઇનસ 2 એટલે -4 થાય. 16 માઇનસ 4 એટલે 12 અને ગુણ્યા 2. બે રીતે જો 6 દુ 12 તો 12 ઉડી જાય, અથવા 2 6 12 તો 6 ઉડી જાય. એટલે 5 પ્લસ અહીંયા બધું ઉડી ગયું તો 1 રહે. 5 પ્લસ 1 એટલે 6, મતલબ તમારો જે બહુલક છે એ 6 થશે. ઓકે, ચાલો ત્યાર પછી 111 નંબરના વિકલ્પમાં આપણે જઈએ. અને આવા દોસ્તો તમારા પાઠ્ય પુસ્તકની અંદર જે સૂત્રો આપેલા છે જોડે નીચે એની વિગત પણ આપેલી છે, તૈયાર કરી લેજો. ગેરંટીથી એક વિકલ્પ 100% તમને પૂછશે ને પૂછશે જ. બરોબર ધ્યાન રાખજો. તો અહીંયા આપણને આપેલું છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો di માં di બરાબર ખાલી જગ્યા. હવે તમે જ્યારે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણો છો મધ્યકનો, અને એમાં તમારું જે ચોથા નંબરનું કોષ્ટક બને છે એ તમે યાદ હોય કે di બરાબર શું થાય? તો xi માઇનસ a. આ જવાબ આવે. તો અહીંયા તમારો જવાબ થશે ડી દોસ્તો. બરોબર, ઓકે, આગળ જઈએ 112 નંબરમાં. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. દોસ્તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ થઈ. હવે એનો મધ્યક, તો મધ્યકનું સૂત્ર હમણાં પણ મેં તમને કીધું કે આપણે 9મા ધોરણમાં ભણેલા છીએ આંકડા શાસ્ત્રમાં કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, અથવા x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો અને n એટલે અવલોકનોની સંખ્યા. મતલબ તમને અવર્ગીકૃત માહિતી આ રીતે આપેલી હોય તો આ બધાનો સરવાળો કરી દેવાનો. દોસ્તો આ બધાનો તમે જ્યારે સરવાળો કરશો તો 55 થશે. હવે 55 છેદમાં n એટલે 10 અવલોકનો છે એટલે છેદમાં 10, 10 દૂર કરીએ એટલે 5.5. તો તમારો જે જવાબ આવશે 5.5 આવશે. ત્યાર પછી નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? દોસ્તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિના માપ છે. તો અહીંયા તમે જુઓ કે મધ્યક આપેલું છે, મધ્યસ્થ આપેલું છે, બહુલક આપેલું છે. તો આ ત્રણે ત્રણ તો મધ્યવર્તી સ્થિતિના માપ છે. આપણને કીધું છે નથી, તો જવાબ આવશે દોસ્તો એમાં વિસ્તાર, સી. ત્યાર પછી જો ફરી પાછો એક એવો વિકલ્પ મેં લીધેલો છે, બધા સૂત્રોમાં આવું ધ્યાન રાખજો. તો એ x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં ui બરાબર ખાલી જગ્યા. દોસ્તો આ છે વિચલનની રીતનું સૂત્ર, જેમાં તમે ચોથા નંબરનું કોષ્ટક બનાવો છો ui બરાબર, તો ui બરાબર xi ઓછા a છેદમાં h. ui ની કિંમત આ રીતે આવે તો ui બરાબર xi ઓછા a છેદમાં h, એટલે કે બી જવાબ આવશે. ઓકે, ત્યાર પછી 9 -7 5 -6 4 -2 અને 0 નો મધ્યસ્થ શોધવાનો કીધો છે આપણને. દોસ્તો અવર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું? તો અવર્ગીકૃત માહિતી હોય અને મધ્યસ્થ હોય
તો તમારે પહેલા આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા ફરજિયાત છે. તો આ અવલોકનોને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના. તો સૌથી નાની સંખ્યા દોસ્તો આવશે -7, એનાથી થોડી મોટી -6, -2, પછી 0, પછી 4, પછી 5 અને 9. આ રીતે તમને ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવી દેવાના. માઇનસમાં જે સૌથી તમને મોટી લાગતી હોય સૌથી નાની કહેવાય, તમને ખ્યાલ જ હોય. હવે દોસ્તો અહીંયા તમે અવલોકનોની સંખ્યા જોશો તો 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. જો એકી સંખ્યામાં અવલોકનો આપેલા હોય અને તમને ખરેખર મધ્યસ્થ શોધવાનો કીધો હોય તો એકદમ શોર્ટકટ રીત આટલી સમજાવું તમને. જો બરોબર મિડલમાં શું છે ખ્યાલ ના આવે તો આગળથી એક પાછળથી એક કેન્સલ કરતા જાઓ. એક શું વધ્યું? 0 વધ્યો. તો આનો જવાબ થશે 0 દોસ્તો, ધ્યાન રાખજો. ઓકે, ચાલો આગળ. ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 6, 7, x - 2, x, 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય. જો આ પણ અવર્ગીકૃત માહિતી જ છે જેમાં મધ્યસ્થ આપણને આપી દીધો છે અને આપણે આ અજ્ઞાત સંખ્યા જે છે x એની કિંમત શોધવાની છે. અહીંયા અવલોકનો ઓલરેડી તમને ચડતા ક્રમમાં જ આપેલા છે બાળકો, ચડતા ક્રમમાં. બરોબર, કેટલા અવલોકનો છે જોઈ લો, 1, 2, 3, 4, 5 ને 6. હવે આ બેકી સંખ્યામાં છે તો આગળના વિકલ્પમાં આપણે કર્યું એવું અહીંયા નહીં થાય, પણ એનું સૂત્ર છે. હવે સૂત્ર જે છે એ આવું છે, જો n બરાબર બેકી સંખ્યા હોય, અવલોકનો ની સંખ્યા બેકીમાં આવે તો એનું સૂત્ર દોસ્તો આવું છે મધ્યસ્થનું, અવર્ગીકૃત માહિતી માટે, કે n દુત્યાંશનું અવલોકન વત્તા n દુત્યાંશ વત્તા 1મું અવલોકન છેદમાં 2. આ સૂત્ર છે. મધ્યસ્થમાં જો અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને n બરાબર બેકી સંખ્યા આવતી હોય, યુગ્મ સંખ્યા આવતી હોય તો. હવે n એટલે શું? તો અવલોકનોની સંખ્યા, એટલે અહીંયા 6 મૂકો તમે તો 6/2 એટલે ત્રીજું અવલોકન આવે, ત્રીજું અવલોકન, વત્તા n ની જગ્યાએ તમે 6 મૂકો, 6/2 એટલે 3, 3 + 1 એટલે 4 આવે, વત્તા ચોથું અવલોકન આવે અને છેદમાં તમને 2 આપેલા છે. હવે આ ચડતા ક્રમમાં જે ગોઠવેલા છે એમાં ત્રીજા નંબરનું અવલોકન આપણું છે x - 2. તો અહીંયા તમારે ત્રીજા નંબરના અવલોકનમાં લખવાનું x - 2 પ્લસ ચોથા નંબરનું અવલોકન છે તમારું x, તો પ્લસ x અને છેદમાં 2. દોસ્તો મધ્યસ્થ તો ઓલરેડી તમને આપેલો જ છે 16, તો આ બાજુ આપણે મધ્યસ્થ માટે 16 લખી દઈશું. હવે શું કરીશું? તો તમે જુઓ કે 16 બરાબર x અને x 2x થશે -2 છેદમાં 2. હવે આ 2 ને તમે 16 જોડે ગુણી નાખો એટલે થાય 32. 2x - 2 રહેશે, -2 ને આ બાજુ લાવો એટલે પ્લસ થાય એટલે 34 થશે, બરાબર 2x. x શોધવો છે, 2 છેદમાં જાય એટલે x બરાબર 17 આવશે. તો તમારો જે જવાબ છે 17 આવશે. રેડી? હજુ એક વસ્તુ સમજાવી દઉં તમને દોસ્તો. જ્યારે તમને બેકી સંખ્યામાં n બરાબર આપેલું હોય, એટલે કે અવલોકનોની સંખ્યા યુગ્મમાં હોય, બેકી સંખ્યામાં હોય, મધ્યસ્થ તમને આપેલો હોય, હવે તમારે ફટાફટ ગણતરી કરવી છે તો તમારે શું કરવાનું બેટા? અવલોકનો જે આપેલા છે એ 6 છે તો 6 માં 1 ઉમેરી દેવાનું એટલે કે 7 થાય. 7 દુત્યાંશ 7 ના અડધા કરી દો એટલે 3.5 થાય. ધ્યાન રાખજો. તો 3.5 એટલે ત્રીજા નંબરનું અવલોકન અને ચોથા નંબરનું અવલોકન. આ બે, ત્રીજું અવલોકન ચોથું અવલોકન છેદમાં 2. એટલે તમારે પેલું લાંબુ સૂત્ર ન મૂકવું પડે. ધારો કે કોઈ સંખ્યાની અંદર તમને 8 અવલોકનો આપેલા છે, અવલોકનોની સંખ્યા 8 છે, તો તમારે એમાં 1 ઉમેરી દેવાનું એટલે 9 થાય. 9 ને 2 વડે ભાગી નાખો એટલે 4.5 થાય એટલે ચોથું પાંચમું અવલોકન આવે. ધારો કે કોઈ અવલોકનોની સંખ્યા આપણને 4 આપેલી છે તો 4 માં 1 ઉમેરી દેવાનું એટલે 5 થાય. 5 ને 2 વડે ભાગો એટલે 2.5 થાય. એટલે બીજું અને ત્રીજું અવલોકન, પહેલી સંખ્યા પકડવાની, બીજું આવ્યું પછી એના પછી ત્રીજું
એટલે તમને તરત જ ખબર પડે કે x ઓછા 2 અને x નો સરવાળો આવે એટલે ત્રીજું અવલોકન x ઓછા 2 અને ચોથું અવલોકન x અને છેદમાં તમારો 2 અને તમને મધ્યસ્થ આપેલો છે 16 એટલે બરાબર 16. તો 16 દૂનો 32 થશે અને 1x ને 1x 2x થશે. 2x ઓછા 2 ઓછા 2 આ બાજુ આવે એટલે 34 થશે. 32 ને 2 બરાબર 2x. 2 છેદમાં જાય એટલે 17. તો બી 17 જવાબ આવે. ઓકે, ચાલો આગળ વધીએ. 117 નંબરમાં જેમાં આપણને આપેલું છે z બરાબર 20 m બરાબર 30 તો x બાર શોધો. તો તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો ગુણોત્તર દર્શાવતું જે સૂત્ર છે z બરાબર 3m ઓછા 2x બાર, આ સૂત્ર મૂકી દેવાનું. હવે z ની કિંમત તમને 20 આપેલી છે, m ની કિંમત 30 છે એટલે 30 ગુણ્યા 3 એટલે 90 થશે. 30 તરી 90 ઓછા 2x બાર. હવે આ 90 ને તમે આ બાજુ લઈ જાઓ એટલે કે 20 માઇનસ 90 થશે બરાબર માઇનસ 2x બાર. 90 માંથી 20 જશે એટલે માઇનસ 70 થશે માઇનસ 2x બાર. x બાર શોધવાનો છે, માઇનસ 2 છેદમાં જશે 35 દૂનો 70 થશે. બંને બાજુ માઇનસ એટલે પ્લસમાં જવાબ આવશે. એટલે જવાબ આવશે તમારો 35. 117 વિકલ્પો હતા. હવે અહીંયા તમામ વિકલ્પો તમારા પૂર્ણ થયા. આપણે ટોટલ 100 પ્લસ વિકલ્પો તમને કીધેલા. તો 117 વિકલ્પો જે ચેપ્ટરની અંદરથી પૂછાવાના હતા એ ચેપ્ટરના અને અગાઉ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા અને અન્ય સ્કૂલોમાં પૂછાયેલા અન્ય પેપર સેટના આવા તમામ વિકલ્પોને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો આજનો આ છેલ્લો વિડીયો હતો ઓબ્જેક્ટિવ માટેનો. હવે આપણે ખાલી જગ્યાના વિડીયો તરફ જઈશું જે તમારે જે ચેપ્ટરમાંથી પૂછાવાની છે એ તમામ ચેપ્ટરની ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ તો જોવાનું ચૂકતા નહીં. આપ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો, જેથી કરીને નવા બનનાર લેટેસ્ટ વિડીયો અને અન્ય માહિતીની નોટિફિકેશન તમને મળતી રહે દોસ્તો. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય સ્વામિનારાયણ.